ગવારનું લસણવાળું શાક ઝડપથી બનાવવું હોય તો તમે કુકરમાં આ રીતે બનાવી શકો છો. વરાળે ચડવેલું બેઠું શાક પણ એટલું સરસ લાગે છે, પણ આ શીખતા હોય એના માટે ખાસ આ રેસીપી. ગવારના ડીટિયા કાઢી કાપી અને ધોઈ લેવાની છે. લસણ અને મરચાંને ખાંડી લઈ છે, જેનો ટેસ્ટ બહુ સરસ આવશે. તમે ડુંગળી પણ આ શાકમાં યુઝ કરી શકો છો. હવે કુકરમાં જરૂર મુજબ તેલ લઈ એમાં રાઈ, મસળેલો અજમો, હિંગ બધું તતડી જાય એટલે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈએ છીએ. ત્યારબાદ ગવારને ઉમેરી દઈએ છીએ. થોડુંક પાણી ઉમેરીએ છીએ. હળદર, કાશ્મીરી મરચું, સરગવાનો પાવડર હેલ્થ માટે સારું છે એટલે ઉમેરું છું, ઓપ્શનલ છે. ધાણા જીરું પાવડર, મેથી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી હલાવી કુકરની 3 સીટી લગાવી લઈએ છીએ. ધીરેથી ખોલી અને જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. લિક્વિડ તમારે જે રીતે ખાવું હોય તે રાખી શકો છો. મારા દીકરાને તો આ બહુ જ ભાવે. થેન્ક યુ. એન્જોય.